નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ કોષ, જેના અંદર આપણે કોષ જે છે, કોષના અંદર મુખ્ય રચનાત્મક ઘટકો આપણે જોયા હતા: કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. જેમાંથી આપણે કોષ રસના અંદર જે રહેલી જે વિવિધ અંગિકાઓ જે છે એ અંગિકાઓ વિશે આપણે માહિતી મેળવી રહ્યા હતા. તો આજે આપણે જે કોષ રસના અંદર જે વિવિધ અંગિકાઓ રહેલી છે, જે પટલી અંગિકાઓ જે છે, જેના અંદરથી આજે આપણે રસધાની વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષ રસના અંદર જે રહેલી વિવિધ અંગિકાઓ જે છે, જેમાંથી એક અંગિકા છે જે છે રસધાની, જેના વિશે જોઈશું. તો કે આપણે પટલીય જે અંગિકાઓ જે છે કોષના અંદર જ રહેલી છે, કોષ રસના અંદર. તો કે કોષ રસમાં રહેલી છે, પરંતુ એ કયા કોષ જે છે કે જેના અંદર આ અંગિકા જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષો છે, આદિકોષ કેન્દ્રીય કોષો છે, કે એવા કયા સજીવો છે કે જેના અંદર આપણને જોવા મળે છે કે સજીવોના કોષોમાં? તો કે આ જે રસધાની જે છે એનું સ્થાન શું છે? રસધાની જે છે, રસધાનીનું સ્થાન વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બંનેમાં હોય છે. રસધાનીનું સ્થાન ક્યાં હોય છે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે બંનેમાં આપણને જોવા મળે છે. બીજું છે ખાસ એના અંદર તો કે રચના કેવી છે, કેવી રચના ધરાવે છે કોષના અંદર? તો કે રસધાની જે છે ઘન અને પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના ધરાવે છે. શું છે રસધાનીના અંદર? તો કે આ જે રસધાની આપણે જોઈએ છીએ કોષના અંદર, એ રસધાની જે છે કોથળી જેવી રચના ધરાવે છે કે, અને જે કોથળી જેવી રચના છે એના અંદર શું થાય છે કે ઘન અને પ્રવાહી પદાર્થો જે છે, જે રસધાનીમાં રહેલા હોય છે, એ દ્રવ્યો જે છે રસધાનીના અંદર એનો શું કરે છે? સંગ્રહ કરે છે. કે એ જે દ્રવ્યો જે છે કયા સ્વરૂપે હોય છે? કે ઘન અને પ્રવાહી સ્વરૂપે રહેલા હોય છે. એના અંદર હવે જોવા જઈએ તો કે આપણે જોયું કે એનું સ્થાન વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં છે. રસધાની જે છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હોય છે, પરંતુ એ બંનેના અંદર વિવિધતા ધરાવતી હોય છે, એક સમાન જોવા મળતી નથી. તો આપણે પહેલા સૌપ્રથમ વનસ્પતિ કોષ જે છે, વનસ્પતિ કોષમાં રસધાની, એટલે કે વનસ્પતિ કોષમાં જે રસધાની જે છે એ શું વિશિષ્ટતા ધરાવે છે? તો કે વનસ્પતિ કોષના અંદર જે રસધાની છે વનસ્પતિ કોષમાં રસધાની કદમાં મોટી હોય છે. એક તો કે કેવી હોય છે? કદમાં મોટી, વિશિષ્ટ અને કાયમી હોય છે. કેવું છે? વનસ્પતિ કોષના અંદર જે રસધાની રહેલી છે એ કદમાં મોટી હોય છે, વિશિષ્ટ અને કાયમી હોય છે. બીજું છે ખાસ એના અંદર કે આ જે રસધાની જે છે, એ જે રસધાની છે કદમાં મોટી હોવાથી કોષનો જે છે 50 થી 90% ભાગ જે રોકે છે, એ કોણ રોકે છે? રસધાની રોકે છે. કેમ? તો કે કદમાં કેવી છે? મોટી છે. માટે શું કરે છે? કોષનો 50 થી 90% ભાગ કોણ રોકે છે? રસધાની. તો કે રસધાની કોષનો 50 થી 90% ભાગ રોકે છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે પરિપક્વ વનસ્પતિ કોષના અંદર રસધાની જે છે એ કોષનો કેટલો ભાગ રોકે છે? એટલે કે 50 થી 90% ભાગ રોકે છે. બીજું છે એના અંદર ખાસ કે આ જે રસધાની જે છે એનું સ્થાન ક્યાં છે કોષના અંદર? તો કે રસધાનીનું કોષના કેન્દ્રમાં અથવા તો રસધાનીનું સ્થાન
સ્થાન કોષમાં કેન્દ્રમાં હોવાથી શું છે? રસધાની જે છે રસધાનીનું સ્થાન કોષમાં કેન્દ્ર એટલે કે કોષ જે છે કોષના સેન્ટરમાં હોવાથી શું થાય છે? કોષ કેન્દ્ર અને વિવિધ અંગિકાઓ કોષ દિવાલ તરફ ધકેલાઈ જાય છે. શું છે એના અંદર ખાસ યાદ રાખજો કે રસધાનીનું જે સ્થાન છે કોષના કેન્દ્રમાં એટલે કે એના સેન્ટરમાં હોવાથી જે એના અંદર રહેલી બીજી વિવિધ અંગિકાઓ જે છે એ અને કોષ કેન્દ્ર જે છે એ શું થાય છે કે કોષ દિવાલ તરફ ધકેલાઈ જાય છે. કે આપણે જોયું છે કે વનસ્પતિ કોષ જે છે એના અંદર બાહ્ય દિવાલ કઈ છે એટલે કે આપણે જે બાહ્ય રક્ષણાત્મક આવરણ જે છે એ શું હતું તો કે કોષ દિવાલ હતું. તો કે અહીંયા આગળ શું થાય છે કે કોષ જે છે એ કોષના અંદર રસધાની જે છે કોષના સેન્ટરમાં આવેલી હોવાથી એના અંદર એની જે વિવિધ અંગિકાઓ જે છે જેવી કે કોષ કેન્દ્ર એની વિવિધ અંગિકાઓ જે છે એ બધી જ અંગિકાઓ જે છે કોષ દિવાલ તરફ ધકેલાઈ જાય છે જ્યારે વચ્ચેનો જે ભાગ જે છે એના અંદર શું રહેલું હોય છે? રસધાની. શું છે? રસધાની. આનું શું થઈ ગયું? આનું આપણે લઈએ કોષ કેન્દ્ર એના અંદર રહેલી વિવિધ અંગિકાઓ જેવી કે હરિતકણ. ઓકે, તો શું થાય છે કે રસધાની જે છે કદમાં મોટી હોય છે. બીજી વસ્તુ છે કે એના કોષ જે છે કોષના કેન્દ્રમાં રહેલી હોય છે ને કોષના કેન્દ્રમાં રહેલી હોવાથી શું થાય છે કે કોષના અંદર રહેલા જે કોષ કેન્દ્ર છે વિવિધ અંગિકાઓ જે છે એ કોષ દિવાલ તરફ ધકેલાય છે. ક્લિયર અહીંયા સુધી? હવે એનાથી આગળ વધીએ આપણે તો કે આ જે કેન્દ્રસ્થ રસધાની જે છે આ જે કેન્દ્રસ્થ રસધાની જે છે એટલે કે કેન્દ્રના અંદર રહેલી છે અને સેન્ટરમાં રહેલી છે એટલે કે કેન્દ્રસ્થ રસધાની રસધાનીની કલાને એની જે કલા છે એનું પટલ જે છે આવરણ જે છે રસધાનીનું એ કલાને ટોનોપ્લાસ્ટર કહે છે. શું કહે છે? ટોનોપ્લાસ્ટર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો આ પ્રશ્ન એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે, શોર્ટ એસક્યુ ની અંદર પણ પૂછાઈ શકે છે કે કેન્દ્રસ્થ રસધાનીની કલા અથવા તો પટલ અથવા તો આવરણ જે છે એને શું કહેવામાં આવે છે એટલે કે ટોનોપ્લાસ્ટર કહે છે. બીજું છે કે જે વનસ્પતિ કોષના અંદર જે રસધાની છે એ જે રસધાનીના કોષ રસનું દ્રવ્ય રસધાનીના અંદર જે કોષ રસનું જે દ્રવ્ય જે છે એ પાણી જેવું હોય છે. કેવું હોય છે? પાણી જેવું હોય છે. અને જે પાણી જેવું દ્રવ્ય હોય છે જે આ જે રસધાની જે છે રસધાનીનું જે દ્રવ્ય જે છે અને કોષ રસનું જે દ્રવ્ય એ કેવું છે? પાણી જેવું હોય છે. અને જેમાં શું આવેલું હોય છે તો કે જેમાં ખાસ યાદ રાખજો શર્કરા, એમિનો એસિડ, ક્ષાર અને પ્રોટીનનો સંગ્રહ થાય છે. એ રસધાની છે રસધાનીના અંદર જે કોષ રસ જે છે એનું જે દ્રવ્ય છે પાણી જેવું છે ને એના અંદર શું રહેલું હોય છે તો કે જેમાં શર્કરા, એમિનો એસિડ, ક્ષાર અને પ્રોટીનનો સંગ્રહ થાય છે. વનસ્પતિ કોષની રસધાનીની વાત છે. બીજું છે કે આ જે રસધાની જે છે એ રસધાની વનસ્પતિ કોષને કઠોરતા બક્ષે છે અને કોષને ફૂલેલા રાખે છે. શું કરે છે? કોષને કઠોરતા બક્ષે છે અને બીજું છે ખાસ ફૂલેલા રાખે છે. એટલે કે ફૂલેલા રહે છે કોષ કદના અંદર. એ કોના આધારે તો કે રસધાનીના આધારે. તો કે આપણે આ જે માહિતી જોઈ જે છે એ કોના વિશે છે એટલે કે વનસ્પતિ કોષના અંદર જે રસધાની જે છે શું કાર્ય કરે છે, શું વિશેષતા ધરાવે છે એની માહિતી.
હવે આપણે જોઈએ કે રસધાની જે છે પ્રાણી કોષમાં પણ રહેલી છે, તો કે પ્રાણી કોષના અંદર શું વિવિધતા ધરાવતી હશે, તો કે પ્રાણી કોષના અંદર આપણે રસધાની જોઈએ કે પ્રાણી કોષના અંદર જે રસધાની છે, પહેલું કે વનસ્પતિ કોષના અંદર રસધાની કેવી હતી, મોટી હતી, તો અહીંયા કે પ્રાણી કોષ છે, પ્રાણી કોષમાં રસધાની કેવી હોય છે, નાની હોય છે. કેવી હોય છે, રસધાની નાની હોય છે. બીજી વસ્તુ છે કે જે રસધાનીના અંદર જે કોષીય દ્રવ્ય રહેલું છે, રસધાનીમાં કોષ રસનું દ્રવ્ય, જેમાં ખાસ યાદ રાખજો કોષ દ્રવ્ય, જે કોષ રસનું જે દ્રવ્ય છે જેમાં પાણી, ગ્લાયકોજન અને પ્રોટીનનો સમાવેશ થાય છે. શું આવે છે, જે પ્રાણી કોષ જે છે, પ્રાણી કોષની જે રસધાની છે એના અંદર જે કોષ રસીય જે દ્રવ્ય છે એમાં શું હોય છે, તો કે પાણી, ગ્લાયકોજન અને પ્રોટીનનો સમાવેશ થાય છે. બીજી વસ્તુ જે ખાસ કે અહીંયા જે પ્રાણી કોષ જે છે એના અંદર રહેલા પ્રજીવ, કેવા એક કોષીય જે પ્રજીવો જે છે, પ્રજીવોમાં ખોરાકનું અથવા ખોરાકનું પાચન કરવા માટે રસધાની જેવી અન્નધાની આવેલી હોય છે. શું હોય છે કે પ્રજીવો જે છે, જે અમીબા છે કે એકકોષીય જે પ્રજીવો જે છે, એ પ્રજીવોના અંદર ખોરાકનું પાચન કરવા માટે રસધાની જેવી શું આવેલી હોય છે, તો કે અન્નધાની આવેલી હોય છે. અને બીજું છે કે મીઠા પાણીના એકકોષીય સજીવો, એકકોષીય સજીવો જેવા કે અમીબા, પેરામીશિયમ જે એકકોષીય સજીવો જે છે, જેમાં વિશિષ્ટ પ્રકારની રસધાની એવી હોય છે, વિશિષ્ટ પ્રકારની રસધાની હોય છે. એટલે વિશિષ્ટ પ્રકારની રસધાની એટલે કે જે છે આંકુચક રસધાની. શું આવશે એના અંદર? વિશિષ્ટ પ્રકારની જે રસધાની જે છે એના અંદર શું આવે છે? આંકુચક રસધાની જે છે, જેને રચના ધરાવે છે. શું કરે છે? રસધાની ધરાવે છે, વિશિષ્ટ પ્રકારની રસધાની. અને વિશિષ્ટ પ્રકારની રસધાની એટલે કે આંકુચક રસધાની રચના ધરાવે છે. અને જે શું કરે છે તો કે જે જલ નિયમનનું કાર્ય કરે છે. શું કરે છે? જલ નિયમનનું કાર્ય કરે છે. કે જલ નિયમનનું કાર્ય એટલે શું? તો કે જે કોષ જે છે, કોષના અંદર જે વધારાનું પાણી છે કે વધારાના જે દ્રવ્યો છે એનો ત્યાગ કરવો, એટલે કે કોષમાંથી બહાર નીકળવાનું, એ જે કાર્ય જે છે એને શું કહેવામાં આવે છે? જલ નિયમનનું કાર્ય કરે છે. તો ફરીથી યાદ રાખજો, જલ નિયમનનું એટલે કે કોષના અંદર એનું વધારાનું પાણી છે કે જે બિનજરૂરી દ્રવ્યો જે છે, જેનું શું કરવાનું? કોષમાંથી ત્યાગ કરવાનું કાર્ય કોણ કરે છે? રસધાની કરે છે. તો અહીંયા આપણે પ્રાણી કોષના અંદર જે રસધાની જોઈ છે, એ રસધાનીનું કાર્ય શું છે? એક તો કે પહેલું છે કે ખોરાકનું પાચન કરવું, કે બીજું છે તે જલ નિયમનનું પણ કાર્ય કરે છે. તો કે પ્રાણી કોષના અંદર એનું બે કાર્ય છે, એક તો ખોરાકનું પાચન કરવાનું, બીજું છે જલ નિયમનનું કાર્ય કરે છે. તો આપણે આ જે માહિતી જોઈએ કોના વિશેની હતી? પ્રાણી કોષ વિશેની. તો અહીંયા આપણે જે આપણી રસધાની જે છે, જે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળતી હતી, જેની માહિતી અહીંયા આપણે પૂર્ણ થાય છે. બીજું જે ખાસ કે અહીંયા જે કોષ રસના અંદર જે વિવિધ અંગિકાઓ જે છે, એ 6 અંગિકાઓ જે આપણી ચોપડીના અંદર આપણને આપી હતી, એની માહિતી અહીંયા 6 અંગિકાઓ અહીંયા આપણી પૂરી થાય છે. અને જો તમારે જો હજી કોઈ આગળની જે અંગિકાઓ જે છે જેના વિશે અભ્યાસ કરવાનો બાકી હોય તો તમે મારા અગાઉના વિડિયો લેક્ચર જોઈ શકો છો, કે જેના અંદર આપણે અગાઉની જે અંગિકાઓ છે જેના વિશે આપણે ચલાવેલ છે. તો અહીંયા આપણે જે રસધાની વિશેની જે માહિતી જે છે એ તમે તમારી નોટબુકના અંદર નોંધી લેશો. ઓકે, થેન્ક યુ.